ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં, આ શૃંખલામાં આપણે જે ગીતાનું વિવેચન લઈએ છીએ એમાં હમણાં ચાલી રહ્યો છે અધ્યાય 10 વિભૂતિ યોગ. અને એમાંય જે મેઇન પાર્ટ છે, જે ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે, તે શ્લોકો ચાલી રહ્યા છે. આ શ્લોકનો શરૂઆત થઈ છે શ્લોક ક્રમાંક 20થી 39 સુધી આ શ્લોક રહેશે, જેમાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરશે. તો અવશ્ય આ શ્લોકો આપ સાંભળો એવી નમ્ર વિનંતી છે. આજે શ્લોક ક્રમાંક 22 વિશે આપણે જાણીએ. શ્રી ભગવાન ઉવાચ વેદાનાં સામવેદોऽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે તે આપણે સમજીએ, એનો અર્થ સમજીએ. વેદાનામ એટલે વેદોમાં, અસ્મિ એટલે છું, સામવેદ એટલે સામવેદ, ઇન્દ્રિયાણામ ઇન્દ્રિયોમાં, મનઃ મન, ચ એટલે અને, ભૂતાનામ પ્રાણીઓમાં, ચેતના ચેતના એટલે કે જીવન શક્તિ છે તે, અસ્મિ એટલે છું. હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર શું થાય છે તે જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ પણ હું જ છું. રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં કહે છે કે વેદાના સામવેદોસ્મિ, વેદોની જે ઋચાઓ સ્વર સહિત ગાવામાં આવે છે તેમનું નામ સામવેદ છે. સામવેદમાં ઇન્દ્ર રૂપે ભગવાનની સ્તુતિનું વર્ણન છે, એટલા માટે સામવેદ ભગવાનની વિભૂતિ છે. દેવાનામ અસ્મિ વાસવઃ, સૂર્ય ચંદ્ર વગેરે જેટલા પણ દેવતા છે એ બધામાં ઇન્દ્ર મુખ્ય છે અને બધાનો અધિપતિ છે, એટલા માટે ભગવાને તેમને પોતાની વિભૂતિ બતાવેલ છે. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, સ્વામી રામસુખદાસજી કહે છે કે નેત્ર કાન વગેરે બધી ઇન્દ્રિયોમાં મન મુખ્ય છે. બધી ઇન્દ્રિયો મનની સાથે રહેવાથી મનને સાથે લઈને જ કામ કરે છે. મન સાથે ન રહેવાથી ઇન્દ્રિયો પોતાનું કામ કરી શકતી નથી. જો મનનો સાથ ન હોય તો ઇન્દ્રિયોની સામે વિષયો આવવા છતાં પણ વિષયોનું જ્ઞાન થતું નથી. મનની એ વિશેષતા ભગવાન પાસેથી જ આવી છે. એટલા માટે ભગવાને મનને પોતાની વિભૂતિ બતાવી છે. ભૂતાનામ અસ્મિ ચેતના, ભૂતાના એટલે ભૂતો એટલે કે બધા પ્રાણીઓમાં જે ચેતના શક્તિ છે, પ્રાણ શક્તિ છે, કે જેનાથી મરેલા મનુષ્યની અપેક્ષાએ સૂતેલા મનુષ્યમાં વિલક્ષણતા દેખાય છે, તેને ભગવાને પોતાની વિભૂતિ બતાવી છે. આ વિભૂતિઓમાં જે વિશેષતા છે તે ભગવાન પાસેથી જ આવી છે, એમની સ્વતંત્ર વિશેષતા નથી. આમ ભગવાન અર્જુનને કહી રહ્યા છે અને સ્વામી રામસુખદાસજી મહારાજ આપણને ઊંડાણપૂર્વક સમજણ આપી રહ્યા છે. આપણે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કહીશું અને આપણે આજના શ્લોકને શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ કરીએ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.